હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 10 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ના પ્રશ્ન નંબર 2, 3 અને 4ની ગણતરી કરીશું. એટલે કે ટોટલ આ લેક્ચરમાં આપણે 3 દાખલાની ગણતરી કરવાના છીએ. હવે હું દાખલાની ગણતરીની શરૂઆત કરું એની પહેલાં જે પણ વિદ્યાર્થીઓ ઉદાહરણ 4 અને 5 ગણ્યું હોય, એટલે કે મારો લેક્ચર પણ જોયો હોય, ફરીથી પણ ગણ્યું હોય, જેને એ 2 ઉદાહરણ આવડતા હોય એ વિદ્યાર્થી આ 3 દાખલા જાતે ટ્રાય કરે, કેમ કે એ બંને ઉદાહરણ પર આધારિત જ આ 3 દાખલા છે. દાખલા નંબર 2, 3 અને 4 તમારે ખાલી થોડો ફરક તમને દેખાશે. આમ સિમ્પલી સેમ જ છે. 80 to 90% તો તમારું સેમ જ છે, ખાલી તમારે કોન્સેપ્ટને સમજવાનો છે. તો ચલો આપણે રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. અને જે વિદ્યાર્થીને એ બંને ઉદાહરણ આવડતા હોય એ અહીંયા જાતે ટ્રાય કરી શકે છે, અને બીજા વિદ્યાર્થીઓને કોઈ આઈડિયા ના હોય એ મારી સાથે લેક્ચર જોઈ અને પછી જાતે ગણતરી કરવાનો તમે પ્રયત્ન કરજો. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 2ની આપણે રકમ વાંચીએ. તો પ્રશ્ન નંબર 2 એમાં આપણને કીધું છે કે ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. જેમ ઉદાહરણ 4માં અહીંયા શું હતું કે ખૂણા એનો દ્વિભાજક હતો, અહીંયા જે બીસી છે એ બાજુનો દ્વિભાજક છે. એટલે કે અહીંયા જે બીસી બાજુ છે એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે જે એડી છે એ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે બીડી અને સીડીનું માપ અહીંયા સરખું છે. પછી આગળ આપણે જુઓ આકૃતિ 7.3 જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરેલી પણ છે. સાબિત કરો કે AB બરાબર AC હોય તેવો ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે આપણે AB અને ACને આપણે સમાન સાબિત કરવાનું છે. તો સિમ્પલી તમને ખબર જ છે કે આ જે બંને તમને ત્રિકોણ દેખાય છે અહીંયા, જેમાં આપણે ઉદાહરણ 4માં કર્યું હતું કે ABD આને આપણે અને બીજો ત્રિકોણ ACD આને આપણે એકરૂપ સાબિત કરીશું, એટલે એની અનુરૂપ બાજુ AB અને AC સમાન થઈ જશે. તો ચલો આપણે કરીએ. અહીંયા પહેલાં તો આપણે લખી દઈએ કે BD અને CD સમાન થશે, પછી જે લંબ છે એ આપણા સમાન થશે. તો અહીંયા આપણે જે રકમમાં લાઈન આપેલી છે આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણ ABCમાં AD એ BCનો લંબ દ્વિભાજક છે. BCનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે એટલે કે BD અને CDનું માપ સરખું હશે, તો માટે BD બરાબર CD થશે. અને જે આપણા બંને લંબ ખૂણાઓ છે એટલે કે ખૂણો ABD અને ખૂણો ADC એ પણ બંને સરખા થશે. ને કેટલા અંશના થશે? 90 અંશના થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર અહીંયા 90 અંશ થશે. ઓકે, તો આપણું થઈ ગયું. તો હવે બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરી લઈએ, ABD અને ACD. તો ચલો લખી દઈએ આપણે અહીંયા કે જે બંને આપણા ત્રિકોણ છે, ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં. તો પહેલાં તો જો અહીંયા જે આપણી આ AD બાજુ છે એ બંને ત્રિકોણમાં આવે છે, જે તમને દેખાય જ છે આ AD બાજુ. તો એ આપણી કેવી બનશે? અહીંયા સામાન્ય બાજુ બનશે. તો આપણે લખી દઈએ અહીંયા કે AD બરાબર AD બરાબર અહીંયા AD, અને આ આપણી શું છે? સામાન્ય બાજુ છે. તો કૌંસમાં લખી દઈએ સામાન્ય બાજુ. ઓકે, પછી જો આ જે બંને ખૂણા છે એ બંને લંબ છે, એટલે કે બંને સરખા છે બંને ત્રિકોણમાં. તો આપણે લખી દઈએ કે ADB અને ADC એ બંને પણ સરખા છે, જે આપણે ઉપર જ લખ્યું છે હમણાં કે ADB બરાબર ખૂણો ADC. ઓકે, બંને કાટખૂણા છે. પછી જે આપણે નીચેની બંને બાજુઓ છે, આ જે અહીંયા BD અને આ બાજુથી CD એ બંને પણ સરખી છે, કેમ કે જે AD છે એ BC પર લંબ દ્વિભાજક છે. એટલે કે અહીંયા BD બરાબર CD આપણે લખવું પડશે, BD બરાબર CD. તો અહીંયા જો અહીંયા આપણા 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા. પહેલાં આપણી બાજુ સમાન થઈ, પછી આપણો ખૂણો સમાન થયો
અને પછી આપણી ફરીથી બાજુ સમાન થઈ. તમારે આકૃતિમાં આપણે ચેક કરી લેવાનું છે કે આપણું કઈ એકરૂપતાની શરત આવશે. તો અહીંયા જો જે આપણો ત્રિકોણ છે ABD એમાં આપણે ચેક કરી લઈએ, બીજામાં આપણે ચેક કરવાની જરૂર નથી. તો પહેલાં જો AD બાજુ સમાન થઈ, પછી ખૂણો આવ્યો અને પછી બાજુ આવી. તો જો ખૂણો ક્યાં છે? બંને બાજુની વચ્ચે છે. તો કઈ શરત આવશે? અહીંયા આપણી બાખુબા શરત આવશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે. તો અહીંયા માટે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD આપણે વચ્ચે એકરૂપતાની નિશાની કરવાની છે અહીંયા કે બંને ત્રિકોણ કેવા છે? અહીંયા એકરૂપ છે. અને આપણે કારણ પણ લખી દઈએ કે એકરૂપતાની શરત બાખુબા મુજબ. તો ચાલો લખી દઈએ અહીંયા આપણે કે એકરૂપતાની બાખુબા શરત મુજબ. ઓકે, તો અહીંયા જો બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ ગયા. તો જેની અનુરૂપ બાજુઓ છે એટલે કે અહીંયા આ ત્રિકોણમાં AB અને જે બાજુનો ત્રિકોણ છે એમાં AC, એ બંને અનુરૂપ બાજુઓ છે. તો એ સિમ્પલી સમાન થઈ જશે. તો આપણે લખી દઈએ અહીંયા કે માટે AB બરાબર AC. અને કેમ સમાન થયું? તો કે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. તો અહીંયા અનુરૂપ બાજુ સમાન થઈ છે એટલે આ બંને બાજુ સમાન થઈ. હવે આપણે જે આપણો ત્રિકોણ હતો ABC એને આપણે શું કહી શકીએ કે આ ત્રિકોણ કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે, કેમ કે એની અહીંયા બે બાજુ સમાન છે એટલે કે સમદ્વિબાજુ એટલે કે દ્વિ એટલે કે બે બાજુ એની સમાન છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે તેથી ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે કે સાબિત કર્યું કે AB બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા તમારે પાછળ લખો તો તમે લખી શકો છો કે જે આપણું ત્રિકોણ ABC છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને જેમાં AB બરાબર AC છે. AB બરાબર AC છે. ઓકે, તો સિમ્પલી અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 એટલે કે આપણો દાખલા નંબર 2 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 3ની ગણતરી કરીએ, એને આપણે રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આ તમારો પ્રશ્ન છે થોડો ઉદાહરણ 5 જેવો છે અને જે આગળનો દાખલા નંબર 4 છે એ તો સેમ ટુ સેમ ઉદાહરણ 5 જેવો છે, ખાલી તમને પૂછ્યું છે ઉલટું પૂછ્યું છે. તો ચલો આમાં આપણે જોઈએ અને ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં એની રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર 3 ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. BE અને CF એ અનુક્રમે સમાન બાજુઓ AC અને AB પરના વેધ છે. વેધ હવે કોને કહેવાય? તમને સમજણ પડી નહીં કે વેધ કોને કહેવાય. જેમ કે અહીંયા જો આ જે BE છે એ અહીંયા AC પર વેધ છે. વેધ કેવો હોય? વેધ હંમેશા લંબ હોય અને સામેની બાજુ પર હોય છે. સમજણ પડી કે આટલો તમને આઈડિયા આવી ગયો. હવે આપણે આગળ જોઈએ કે જેમ BE અને CF વેધ છે, જેમ કે આ BE વેધ છે એ AC બાજુ પર છે અને જે CF વેધ છે એ અહીંયા AB બાજુ પર છે. અને રકમમાં તમને શું કીધું છે અહીંયા કે સમાન બાજુઓ AC અને AB. આ તમારે ખાસ તમારે દરેક વસ્તુ ધ્યાનથી વાંચવાની છે એટલે કે AB અને AC અહીંયા સમાન છે. તો આગળ આપણે શું સાબિત કરવાનું કીધું છે અહીંયા કે સાબિત કરો કે આ વેધ સમાન છે એટલે કે જે BE અને CF છે એને અહીંયા આપણે સિમ્પલી સમાન સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે બે ત્રિકોણ લઈશું અને એને આપણે એકરૂપ સાબિત કરીશું. તો સિમ્પલી આપણે બંને વેધ સમાન સાબિત થઈ જશે. તો કયા કયા ત્રિકોણ લઈશું? જે અહીંયા નીચેના ત્રિકોણ છે જેમાં BE અને CF આવતું હોય. તો અહીંયા આપણે એક ત્રિકોણ લઈશું કે FBC એટલે કે તમારું આ જે BF આવે છે તો કે આ જો CF આવે છે. ઓકે, આમાં પછી બીજો ત્રિકોણ લઈશું આપણે ECB. તો આપણે અહીંયા રેડ પેનથી કરીએ કે આ ECB જો આમાં તમારું BE આવે છે. ઓકે, તો આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું તો એની અનુરૂપ બાજુઓ CF અને BE તમારું સમાન સાબિત થઈ જશે. તો ચલો કરીએ હવે. તો પહેલાં તો જો આ જે ત્રિકોણ ABC છે એમાં AB અને AC સમાન છે.
તો એની સામેની બાજુ જે સામેના ખૂણા છે એ પણ સમાન થશે. આપણે પ્રમેય 7.2માં શીખ્યા હતા કે સમાન બાજુ હોય એના સામેના ખૂણા પણ સમાન થાય. તો અહીંયા જે AB બાજુ છે એના સામેનો ખૂણો C છે, તો A, અને AC બાજુ છે એના સામેનો ખૂણો છે B. તો AB અને AC સમાન છે તો ખૂણો B અને ખૂણો C સમાન થશે. તો પહેલાં તો આપણે A લખી લઈએ અહીંયા કે ત્રિકોણ ABCમાં AC બરાબર AB છે. આ તમને રકમમાં આપેલું છે, જો મેં તમને હાઇલાઇટ કર્યું હતું કે સમાન બાજુઓ AC અને AB પર. તો અહીંયા AC ને AB સમાન છે, તો માટે એના જે સામેના ખૂણા છે તો પહેલાં આપણે ખૂણો B લખીએ અહીંયા કે ABC, અને પછી આપણે ખૂણો C લખીએ તો ખૂણો ACB. આ બંને સમાન થશે. કેમ સમાન થશે? તો કે સમાન બાજુઓની સામેના ખૂણા, સમાન બાજુઓની સામેના ખૂણા. ઓકે, આ આપણે ક્યાં શીખ્યા હતા? પ્રમેય 7.2માં કે સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા પણ અહીંયા સમાન થાય. ઓકે, તો જો આ જે ખૂણો છે આપણે જેમ કે અહીંયા લખ્યું કે ખૂણો ABC, અહીંયા આપણે લખ્યું કે ખૂણો ABC જેને આપણે ખૂણા B વડે દર્શાવીએ છીએ, અને પછી આપણે ખૂણા C માટે લખ્યું ACB. આને જો આપણે અહીંયા વચ્ચેથી લખીએ, ધારો કે અહીંયા આપણે F થી લખીએ કે FBC તો પણ ચાલે, અને અહીંયા જેમ આપણે એની જગ્યાએ E થી શરૂઆત કરીએ કે ECB તો પણ ચાલે. તો ચાલો આપણે લખી દઈએ કે અહીંયા આપણે લખીશું ખૂણો FBC તો પણ આપણો ખૂણો B જ આવશે, અને અહીંયા ECB લખીશું તો પણ આપણો ખૂણો C જ આવશે. તો લખી દઈએ અહીંયા કે આવી રીતે આપણે લખી શકીએ છીએ અહીંયા કે માટે ખૂણો FBC બરાબર ખૂણો ECB. ઓકે, આ બંને આપણે લખી દીધું. આ બંને ખૂણા આપણે કેમ લખ્યા? તો કે આપણે અડધા ખૂણાની જરૂર છે અહીંયા, કેમ કે આપણે ત્રિકોણમાં જો ઉપરનો ભાગ AF કે AE ક્યાંય પણ ત્રિકોણમાં આપેલું નથી, એટલે આપણે એ ખૂણાની જરૂર છે, FBC અને ECB. ઓકે, તો ચલો હવે આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ. તો હવે આપણે અહીંયા લખીએ કે હવે ત્રિકોણ FBC અને ત્રિકોણ ECBમાં, ECB આપણે લખવું પડશે, ECBમાં. ઓકે, તો પહેલાં તો જો આ બંને ખૂણા સમાન થયા એ જ આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો B અને ખૂણો C સમાન છે. તો એ જ આપણે લખીએ અહીંયા કે ખૂણો FBC અને ખૂણો ECB આપણા સમાન છે. ઓકે, પછી આપણા અહીંયા બે કાટખૂણા છે. જેમ કે અહીંયા જો તમને શું કીધું હતું કે વેધ હંમેશા કેવો હોય? લંબ હોય. તમને મેં કીધું હતું કે સામેની બાજુ અને 90ના ખૂણે લંબ હોય. હવે જે આપણો આ બ્લુ પ્લેન વાળો ત્રિકોણ છે એમાં આપણે જે 90°નો ખૂણો છે, જેમ કે આપણો અહીંયા BFC એ તમને કાટખૂણો દેખાય છે, 90°નો લંબ છે. અહીંયા જે CF છે એ AB પર લંબ છે અહીંયા. પછી જે BEAC પર લંબ છે એના લીધે જે આપણે રેડ પેનથી અહીંયા ત્રિકોણ બનાવ્યો છે એમાં કાટખૂણો બનશે ખૂણો BEC. તો એ બંને બરાબર થશે કેમ કે બંને 90°ના થશે. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો BFC બરાબર બીજો ખૂણો કયો હતો? ખૂણો CEF અથવા BEC. તમે અહીંયા CEF આપણે CF લખીએ, ચલો કે અહીંયા ખૂણાને આપણે લખીશું CEB. તો ચલો આપણે CEB લખીએ. ઓકે, કે ખૂણો CEB. તો અહીંયા આપણા બે ખૂણા સમાન થયા. હવે જો આ જે નીચેની બાજુ છે, તમને અહીંયા જે BC બાજુ છે એ બંને ત્રિકોણમાં આવે છે. ઓકે, તો એ આપણી શું બનશે? અહીંયા સામાન્ય બાજુ બનશે. તો આપણે લખી દઈએ અહીંયા કે BC બરાબર BC બરાબર અહીંયા BC આપણે લખી દઈએ, અને કૌંસમાં આપણે કાણ પણ લખી દઈએ કે આપણી સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. અને જે ઉપરના આપણા ખૂણા છે એમાં પણ આપણે લખી દઈએ અહીંયા કે બંને કેવા છે? કાટખૂણા છે, કાટખૂણા. ઓકે, તો અહીંયા જો આપણી કઈ શરત બનશે? પહેલો પણ અહીંયા આપણો ખૂણો આવ્યો, બીજો પણ આપણો અહીંયા ખૂણો આવ્યો, અને ત્રીજી આપણી અહીંયા બાજુ આવ્યો. પણ તમારે ખાસ આની પહેલાં તમારે આકૃતિમાં જોઈ લેવાનું છે કે કઈ શરત બને છે. તો જો આપણે આજે જે આપણે
બ્લુ પેનવાળો ત્રિકોણ છે એમાં આપણે ચેક કરીએ તો અહીંયા જો આ જે પહેલાં આપણો આ ખૂણો બન્યો, પછી આ ખૂણો બન્યો અને પછી આપણી અહીંયા બાજુ બની. તો જો બાજુ ખૂણા કરતાં અલગ છે તો આપણે કઈ શરત આવશે? ખૂબ આ શરત આવશે. જો તમારો વચ્ચે હોય તો ખૂબ આવે, પણ તમારે ખાસ ચેક કરી લેવાનું છે કે આ શરત એકરૂપતાની શરતમાં છે કે નહીં, એ પણ તમારે ચેક કરી લેવાનું. મેં તમને શીખવાડ્યું કે આપણી એકરૂપતાની 5 જ શરત છે, એનાથી વધારે કોઈ શરત નથી. એ તમારે ખાસ ધ્યાન રાખી લેવાનું છે. તો અહીંયા આપણી કઈ શરત આવશે? ખૂબ આ. તો આપણે લખી દઈએ અહીંયા કે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. ત્રિકોણ માટે ત્રિકોણ કયા ત્રિકોણ છે? FBC ત્રિકોણ FBC અને આપણે એકરૂપ અહીંયા લખવું પડશે કે એકરૂપ ત્રિકોણ ECB. ઓકે, આ બંને એકરૂપ તો થયા, પણ હવે આપણે એકરૂપતાનું કારણ પણ લખવું પડે કે કઈ શરતના આધારે એકરૂપ થયા છે. તો અહીંયા એકરૂપતાની ખૂબા શરત મુજબ. ઓકે, તો બંને ત્રિકોણ આપણે એકરૂપ થઈ ગયા તો એની અનુરૂપ બાજુઓ પણ સમાન થઈ જશે. તો અહીંયા જો જે બંને ત્રિકોણ છે એની અનુરૂપ બાજુ કઈ થશે? અહીંયા તો પહેલાં તો જો અહીંયા BC તો સમાન છે, પછી અહીંયા આપણું આ BF અને CE એ પણ સમાન થશે, અને જે બીજી ઉપરની બંને બાજુઓ છે એટલે કે આ BE અને આ જે CF છે એ પણ અહીંયા સમાન થઈ જશે. તો આપણે લખી છે કે અહીંયા કે જે આપણે વેદની જરૂર હતી બંને વેદ સમાન છે. તો અહીંયા આપણા વેદ કયા છે કે BE અને CF આપણા વેદ છે, તો એ અહીંયા આપણું સમાન થઈ જશે. તો અહીંયા લખી શકીએ આપણે કે માટે અહીંયા CF અને BE સમાન છે. અને કેમ સમાન છે? તો કે CPCTના નિયમ મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય છે, એટલે કે આની અનુરૂપ બાજુઓ પણ સમાન થાય. અને અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે આમ ત્રિકોણ, કેમ કે આપણે અહીંયા વેદ સમાન કરવાના હતા કે ત્રિકોણ ABCમાં સમાન બાજુઓ AB અને AC પરના વેદ BE અને CF સમાન છે. ઓકે, અને આ લાઈન તમે ખાસ યાદ રાખી શકો છો. તમારે આગળ તમે ભણશો તો પણ તમારે કોઈ ભરતીની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, અને તમારી પરીક્ષામાં MCQમાં પણ પૂછાઈ શકે છે કે સમાન બાજુઓ હોય તો એના જે વેદ હોય બંને વેદ એ સમાન થશે, એવું તમારે ખાલી યાદ રાખવાનું છે. અને જો યાદ ના રહે તો કોઈ જરૂર નથી, પણ તમે યાદ રાખો તો સારું છે, વેલ એન્ડ ગુડ. કે કદાચ તમારે જો કોઈ પેપર હાર્ડ નીકાળવું હોય તો આવા ક્વેશ્ચન તમને MCQમાં પૂછી શકે છે. સમજણ પડી ગઈ? તો હવે અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીએ. એ તો સેમ ટુ સેમ તમારા ઉદાહરણ 5 જેવો છે, ખાલી કેવું પૂછ્યું તો તમને ઉલટું પૂછ્યું છે. ઉદાહરણ જેમ કે આની આપણે રકમ વાંચીએ તો પ્રશ્ન નંબર 4માં તમને શું આપેલું છે કે ત્રિકોણ ABCની બાજુઓ AC અને AB પરના બે વેદ BE અને CF સમાન છે. જુઓ આકૃતિ 7.32. અહીંયા આપણે ઓલરેડી દોરેલી છે. તો સાબિત કરો કે જે આપણા ત્રિકોણ છે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. અને આપણે બીજું સાબિત શું કરવાનું છે કે એની જે બંને બાજુઓ છે AB અને AC સમાન થાય, અર્થાત ત્રિકોણ જે ABC છે અહીંયા આપણે ત્રિકોણનું નિશાન લખવાનું રહી ગયું છે કે ત્રિકોણ જે આપણું ત્રિકોણ છે ABC એ કેવો થાય? સમદ્વિબાજુ ત્રિકોણ થાય. તો ઉદાહરણ 5માં તમને કેવું આપેલું હતું કે તમને AB અને AC સમાન આપેલું હતું, એટલે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને આપણે સાબિત શું કરવાનું હતું અહીંયા કે જે આ BE અને CF છે એને આપણે અહીંયા સમાન સાબિત કરવાનું હતું. આ સિમ્પલી આપણને થોડું ઉલટું આપ્યું છે. આપણે પહેલાં આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા હતા અને પછી આપણે વેદ સમાન સાબિત કર્યા હતા. એમાં વેદ નહોતો આપેલો, આપણને બાજુ આપેલી હતી. અહીંયાની જગ્યાએ તમને નામ વેદ આપ્યું છે. ઓકે, તો ચલો આપણે અહીંયા સિમ્પલી સાબિત કરી લઈએ. ઉદાહરણ 5થી સાવ સિમ્પલી ઉલટું છે. તમને એ બંને ઉદાહરણ આવડતા હશે તો આ દાખલો તમને સિમ્પલી આવડી જશે. તો આપણે કયા ત્રિકોણ લઈશું? અહીંયા જે આપણા બંને ત્રિકોણ છે, ચલો આપણે રેડ અને બ્લુ પેનથી તમને બતાવું છું. તો પહેલો ત્રિકોણ અહીંયા આપણે લઈશું ત્રિકોણ ABE, કેમ કે એમાં આપણું BE આવે છે. કેમ કે અહીંયા આપણે શું કરવાનું છે? AB
આપણે BE પણ આવવું જોઈએ અને CF પણ આવવું જોઈએ અને AB અને AC બંને આવવું જોઈએ, કેમ કે અહીંયા શું તમને જો આ તો આપેલું છે કે BE અને CF સમાન છે, તો એનો આપણે ઉપયોગ કરીશું અનુરૂપ અંગોને સાબિત કરવા માટે, અને અહીંયા AB અને AC ને આપણે સમાન સાબિત કરવાનું છે, તો એ બાજુઓ પણ આવી જોઈએ. ઓકે, અને બીજો આપણે ત્રિકોણ અહીંયા લઈશું કે ત્રિકોણ ACF. તો આ જે આપણો ત્રિકોણ છે તમને દેખાય છે. ઓકે, બંને ત્રિકોણ અહીંયા આપણે લઈશું. તો હવે જો બંને ત્રિકોણમાં શું થશે અહીંયા, તો ચલો આપણે તમને લખીને જ અહીંયા સમજાવું છું, પહેલાં તમને સમજાવું નથી, તો ચલો આપણે લખીને સમજાવું તો તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે કે ત્રિકોણ ABE અને ત્રિકોણ ACFમાં. ઓકે, તો પહેલું તો શું બનશે અહીંયા જો જે આ બંને ત્રિકોણ છે એમાં શું છે, આ BE અને CF વેધ છે, તો બંને બાજુ જે ખૂણા બનશે એ કેવા બનશે, કાટખૂણા બનશે, બંને બાજુ 90 અંશના ખૂણા હશે. તો આ જે ત્રિકોણમાં કયો કયો ખૂણો તમને 90 અંશનો હશે, જેમ કે આપણો ત્રિકોણ છે અહીંયા જે ABE ત્રિકોણ છે એમાં તમે જોશો અહીંયા તો AEB આ કેટલા અંશનો ખૂણો છે, તમને 90 અંશનો દેખાય છે, જે આપણો બ્લુ જે ત્રિકોણ છે એમાં, તો એ આપણો 90 અંશનો ખૂણો છે. અને જે આપણો આ ત્રિકોણ છે ACE એમાં તમે જોશો તો AFC એ પણ તમને અહીંયા 90 અંશનો દેખાય છે, જે ઉપરની સાઈડનો ખૂણો છે. તમે નીચેની સાઈડનો ખૂણો ભૂલી જાઓ, ચલો આપણે નીચેની સાઈડને ખૂણાને રિમૂવ કરી લઈએ. તો ઓકે, હવે તમને દેખાય છે કે AEB અને AFC આ બંને આપણા 90 અંશના ખૂણા છે, તો આપણે લખી દઈએ અહીંયા કે એ બંને સરખા થશે. તો અહીંયા આપણે લખી દઈએ જે આપણા કાટખૂણા હતા બંને AEB બરાબર બીજો કાટખૂણો હતો AFC. ઓકે, અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે બંને કેવા છે, કાટખૂણા છે. ઓકે, હવે આપણે આગળ લખીએ. તો આગળ જો પછી જો આ બંને ત્રિકોણ છે એમાં ખૂણો એ તો બંને ત્રિકોણમાં આવે છે, તમને દેખાય છે. ઓકે, તો એ આપણો કેવો બનશે, અહીંયા સામાન્ય ખૂણો બનશે, જેમ આપણે સામાન્ય બાજુ હતી એમ અહીંયા સામાન્ય ખૂણો બનશે. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો A બરાબર ખૂણો A, કેમ કે બંને ત્રિકોણમાં આવે છે, તો એ આપણો બનશે અહીંયા સામાન્ય ખૂણો, સામાન્ય ખૂણો. ઓકે, આગળ હવે આપણે જોઈએ તો કે જુઓ જે અહીંયા તમને દેખાય છે કે આજે તમને રકમમાં આપેલું, રકમમાં તમે વાંચો કે બે વેધ BE અને CF સમાન છે. ઓકે, ચલો આપણે સરખી જ લાઈન કરી લઈએ કે બે વેધ BE અને CF સમાન છે. તો અહીંયા જો જે આપણો ABE છે એમાં તમારું BE વેધ છે જે AC પર વેધ છે, અને અહીંયા જે તમારું ત્રિકોણ છે ACF, તમને ચલો બતાવું કે ABEમાં તમારું AB અને ACFમાં તમારું CF, એટલે કે BE અને CF સમાન છે અહીંયા બે બાજુઓ. તો આપણે લખી દઈએ અહીંયા કે BE સમાન CF. તો ઓકે, તમને ક્યાં આપેલું છે, રકમમાં આપેલું છે પક્ષમાં BE સમાન CF. ઓકે, આ આપણું શું બનશે, અહીંયા પક્ષ બની જશે. ઓકે, સમજણ પડી ગઈ. તો અહીંયા જો પહેલાં આપણો ખૂણો સમાન થયો, ફરીથી ખૂણો સમાન થયો, અને પછી આપણી અહીંયા બાજુ સમાન થઈ, તો જે આપણી ખુખુબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. પણ તમારે અહીંયા આકૃતિમાં ખાસ ચેક કરી લેવાનું છે કે જો આપણું કયું ગયું, ચલો આપણે અહીંયા બ્લુ પેનવાળામાં ચેક કરી લઈએ કે જે આપણે અહીંયા રેડ પેનવાળાને આપણે રિમૂવ કરી લઈએ, અને બ્લુ પેનવાળામાં આપણે ચેક કરીએ કે એકરૂપતાની કઈ શરત બને છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણો જે કાટખૂણો હતો કે AEB આપણો અહીંયા કાટખૂણો સમાન થયો હતો, પછી અહીંયા આપણો ખૂણો A સમાન થયો હતો, સામાન્ય ખૂણો, પછી અહીંયા આપણું BE છે એ CF સાથે સમાન થયું હતું. તો જો ક્યાંય પણ અહીંયા આપણી બાજુ વચ્ચે આવતી નથી, કેમ કે આ બંને ખૂણાની વચ્ચેની બાજુ નથી, તો આપણે કઈ શરત આવશે, અહીંયા ખૂણો અને બાજુવાળી શરત આવશે. તો અહીંયા કઈ શરત આપણે કહીશું, ખુબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે. તો ચલો લખી દઈએ આપણે કે માટે જે આપણે ત્રિકોણ હતા, કયું ત્રિકોણ હતું, ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF. તો ચલો લખી દઈએ અહીંયા કે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. ઓકે, આ બંને એકરૂપ થયા, અને કઈ શરતને આધારે, તો ખુબા. તો એકરૂપતાની ખુબા શરત
મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તો એની જે અનુરૂપ બાજુઓ છે એટલે કે અનુરૂપ જે અંગો છે એ સમાન થશે. તો અહીંયા જે આપણું એ બી બાજુ છે એ બી અને એસી પણ સમાન થઈ જશે. તો આપણે લખી શકીએ અહીંયા. તો ચલો લખી દઈએ અહીંયા કે માટે એ બી બરાબર એસી. અને કેમ સમાન થયું? તો કે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુ સમાન થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ જે આપણો ત્રિકોણ છે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું. પહેલાં AB અને AC આપણે સાબિત કર્યું અને પછી આપણે લખી દીધું કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને જે આપણે અહીંયા ABE અને ACE આપણે એકરૂપ સાબિત કરવાનું હતું એ પણ અહીંયા થઈ ગયું છે. જો તમને અહીંયા બે પ્રશ્ન પૂછ્યા હતા તમારો સિમ્પલી કે ABE અને ACE આપણે એકરૂપ સાબિત કરો, પછી AB અને AC ને સમાન સાબિત કરો, એટલે કે અર્થાત ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો સિમ્પલી અહીંયા તમારે ખાલી 2-4 સ્ટેપમાં તમારો દાખલો પૂર્ણ થઈ ગયો. તમે જોઈ શકો છો અહીંયા ખાલી આપણે અહીંયા 3 અનુરૂપ અંગોને સમાન કર્યા, બસ પછી આપણું ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયો અને CPCT મુજબ આપણું AB અને AC પણ સમાન થઈ ગયું. તો બસ સાવ સિમ્પલી દાખલા છે, પણ તમારે થોડી મહેનત કરવી પડશે. તમારે લેક્ચર એકવાર જોવાનો છે, પછી 2-3 દિવસ પછી તમારે રકમ વાંચી અને દાખલે આકૃતિ જોઈ અને જાતે દાખલો ગણતરી કરવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો તમને વસ્તુ આવડશે. તમારે લેક્ચર જોવાથી માર્ક્સ નહીં આવે, તમે જાતે ગણતરી કરશો તો તમને અહીંયા આવડશે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. તો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ના પ્રશ્ન નંબર 2, 3 અને 4ની ગણતરી કરી. તો આગળના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 11માં આપણે સ્વાધ્યાય 7.2ના પ્રશ્ન નંબર 5થી આગળની ગણતરીની શરૂઆત કરીશું. તો મળીએ હવે આપણે આગળના લેક્ચરમાં.